યસ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ ગાજરનો હલવો. તો શરૂ કરીએ છીએ. મસ્ત મજાના લાલ ગાજર છે, એને સાફ કરી ધોઈ અને છીણી લઈશું. લાલ લાલ મસ્ત ગાજર છે. ગાજરને જોઈને એકલા જ ગાજર ખાવાનું મન થાય. યસ ફ્રેન્ડ્સ, ગુજરાતના સ્વાદમાં આપનું સ્વાગત છે. આપણે જેમ કીધું એમ હલવો, હવે આપણે ગાજરને છીણી અને હલવો બનાવવાનું ચાલુ કર્યું છે. ચૂલા પર આપણે હવે એને હલવાને મૂકી દઈશું અને એમાં ઘી નાખીશું. આપણી શ્રદ્ધા પ્રમાણે ઘી લઈશું. હવે મસ્ત સળગી ગયા છે, ઈંધણા લાકડા સળગી ગયા છે અને ગેસ કરતા ચૂલા પર ફટાફટ રસોઈ બને છે ને ટેસ્ટી બને છે. હવે આપણું ગાજર ને ઘી મસ્ત બફાઈ ગયું છે, એટલે એમાં હવે આપણે નાખીશું દૂધ. કિલો ગાજર હોય તો આપણે લીટર દૂધ નાખવું, એનાથી માવો સરસ થાય. હવે દૂધ નાખ્યા પછી ગાજરને ચડવા દઈશું. જો દૂધ જ્યાં સુધી ના બળે અને માવો ના થાય ત્યાં સુધી એને સરસ ગરમ કરીશું આપણે અને દૂધને બળવા દઈશું. હવે દૂધ સરસ ઉકળી રહ્યું છે, એને એકદમ માવો થઈ જાય ત્યાં સુધી હલાવવાનું રહેશે. અમારી બચ્ચા પાર્ટીને જુઓ કે જે મને કોન્સ્ટન્ટ જોઈને મારા વ્યુઅર્સ થઈ અને જોઈ રહ્યા છે. હવે દૂધ બળી ગયું છે, આપણે નાખીશું ખાંડ. આશરે ટેસ્ટ પ્રમાણે તમારે ગળ્યું ખાતા હોય તો થોડું વધારે નાખજો, ઓછું ખાતા હોય તો લગભગ 500 જેટલી ખાંડ નાખજો. હવે થોડો એલચી પાવડર નાખો અને કાજુ બદામ અને દ્રાક્ષ નાખી દઈશું. યસ ફ્રેન્ડ્સ, હવે આપણો ગાજરનો હલવો, સરસ મજાનો લાલ ગાજરનો હલવો તૈયાર છે. ગામડાના ગાજર એકદમ લાલ હોય છે અને એનો કલર બી લાલ આવે છે. સો પ્લીઝ ચાલો ટેસ્ટ કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિડીયોઝ બી જોજો. થેન્ક યુ.